તો આજની આ ચર્ચાને આપણે 3 વિભાગમાં વહેંચી છે. પરીક્ષા પહેલા રાખવાની કાળજીઓ, પરીક્ષા દરમિયાન રાખવાની કાળજીઓ, પરીક્ષા પૂર્ણ થયા પછી રાખવાની કાળજીઓ. તો બાળકનું વિષય પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર હોવું જોઈએ. બરાબર. સાથોસાથ બાળક વાંચે છે વિષય અને કોઈ મુદ્દો ન સમજાય તો એ તાત્કાલિક બાળક લખી લે. પણ સાથોસાથ પરીક્ષા શરૂ થાય ને એટલે ખાસ મિત્રોના ગ્રુપથી છોડી દે. પણ વિજયભાઈ, પરીક્ષા જેવી પૂરી થશે ને કે હા, એવા લોકો ફૂટી નીકળશે. હા. કેમ કે ભાઈ બોર્ડમાં આપણી બહુ મોટી ઓળખાણ છે. પરીક્ષા પહેલા રાખવાની કાળજીઓ શું હોવી જોઈએ? ખરેખર તો એવું છે કે અત્યારે ખૂબ જ ઓછા દિવસો બાકી છે, 3 અઠવાડિયા જેવું. તો બાળકનું વિષય પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર હોવું જોઈએ. બરાબર. આ ટાઈમ ટેબલમાં કયો વિષય કઈ તારીખે વાંચશે, કયો પાઠ કેટલા વાગે કમ્પ્લીટ થશે, આ બધું જ આયોજન હોવું જોઈએ. અને વાલીએ એને સપોર્ટ કરવાનો છે કે બેટા આ પૂરું થઈ ગયું કે કેમ. સાથોસાથ બાળક વાંચે છે વિષય અને કોઈ મુદ્દો ન સમજાય તો એ તાત્કાલિક બાળક લખી લે. અને સંપૂર્ણ વિષય જ્યારે પૂરો થાય ને પછી એ વિષયનો કોન્ટેક્ટ કરે એ વિષયના સરનો, અને સર પાસે જઈ અને બધા જ મુદ્દા સોલ્વ કરી લેવા જોઈએ. બરાબર છે. સાથે સાથે મને એવું લાગી રહ્યું છે કે એવું હોવું જોઈએ કે વિદ્યાર્થીએ અને વાલીએ પણ આ સમયગાળા દરમિયાન હવે ટીવી અને મોબાઈલનો ઉપયોગ નહિવત કરી દેવો જોઈએ. ખાસ કરીને ઘરે કદાચ બની શકે છે કે ટાઈમ ટેબલો, જ્યાં સુધી મેં સાંભળ્યા છે ત્યાં સુધીમાં આ બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલની પેરેલલ T20 વર્લ્ડ કપ પણ થવાનો છે એવી વાત મળી છે. તો એ આયોજનને કારણે વાલીઓ પણ ઘરે જો મેચના શોખીન હોય, સૌ જોતા જ હોય છે, તો તમે વાલી તરીકે જો એ જોશો તો ઘરે તૈયારી કરતું બાળક પણ એમાં લલચાશે. તો ટીવી અને મોબાઈલનો ઉપયોગ પણ આ પરીક્ષાઓના સમયગાળામાં વાલીશ્રીએ પણ નહિવત કરવો જોઈએ. અને વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ કે આ શિડ્યુલ દરમિયાન તમારે ઘરનો જ ખોરાક લેવો જોઈએ. બહારનો ગમતો ખોરાક પરીક્ષાના શિડ્યુલ દરમિયાન અવોઇડ કરો. ખાસ કરીને જંક ફૂડથી દૂર રહો કે જેથી તમારું સ્વાસ્થ્ય જે છે એ ખૂબ સારું રહે. અને આ પરીક્ષાનો સમયગાળો તમારા માટે ખૂબ જ અતિ ઉપયોગી છે. તો તમને 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ વાહન ચલાવતા આવડે છે છતાં પણ તમે એ વાહન ચલાવવાનું આ સમયગાળામાં અવોઇડ કરો. જાતે વાહન ન ચલાવો કે જેથી કરીને કોઈ એવા ગંભીર અકસ્માતો ન થાય. રોજ ચલાવતા જ હોઈએ છીએ, કશું નથી થતું હોતું, પણ આ દરમિયાન કંઈક પરિસ્થિતિ ઊભી થઈ તો આખા વર્ષની તમારી મહેનત ઉપર પાણી ફરી શકે છે. માટે આ કાળજી પણ તમારે રાખવી જોઈએ એવું મને લાગે છે. બરાબર છે, કારણ કે પછી શું છે, લહિયા રાખવા પડે. છતાં જો આવી ઘટના બને ને તો તાત્કાલિક પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કરી લેવો. બરાબર છે. લહિયાની સગવડ માટે શું કરવું એનું માર્ગદર્શન વાલીને મળી રહેશે. સાથોસાથ સ્કૂલમાંથી ડિક્લેર થયું કે ભાઈ હવે હોલ ટિકિટ લઈ જાઓ, એટલે હોલ ટિકિટ લઈને ઘરે આવીએ તો એ હોલ ટિકિટની ઓછામાં ઓછી 3 થી 4 ઝેરોક્સ કોપી કરાવી લેવી જોઈએ. બરાબર. અને ઘરમાં એવી જગ્યાએ રાખવાની, બધા મેમ્બરને જાણ હોવી જોઈએ કે આ હોલ ટિકિટ અહીંયા પડી છે, જેથી કોઈ પણ કારણસર પરીક્ષા દરમિયાન બાળકની હોલ ટિકિટ ક્યાંક પડી ગઈ, મિસ થઈ ગઈ તો ફોન કરે તો કોઈ પણ વ્યક્તિ તરત સેન્ટર પર પહોંચાડી શકે. કારણ કે સેન્ટરના આચાર્યો જે છે, સંભાળે છે, સ્થળ સંચાલકો, યા હોલ ટિકિટ વગર અંદર બેસવા નહીં દેશે. પણ આ બહુ અગત્યનો મુદ્દો છે કે ભાઈ આ હું પહોંચાડી દઈશ હમણાં જ, તો કદાચ રહેમ રાહે 5 મિનિટ રાહ જોઈ શકે તમારી. તો આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. સાથોસાથ હોલ ટિકિટ આવી ગયા પછી આગળના દિવસે વાલીએ બાળકને લઈ અને સેન્ટર બતાવી દેવું જોઈએ. હા, કારણ કે આપણી જ વિજયભાઈ પીપી સવાણી સ્કૂલ છે 3 થી 4 છે. અલગ અલગ સેમ નામની હોય છે ઘણી બધી શાળા. ઘણી વાર કેવું બને, જાહેર પરીક્ષાઓમાં પણ ધરતીનગર સેન્ટર છે ત્યાં કોઈ બાળક હોય ને તો એ હીરાબાગ આવી જાય, પણ એ નજીક છેલ્લા 5 મિનિટમાં પહોંચાડી દઈએ છીએ. પણ આ વખતે એવું બનેલું, ઉમરાથી એક બાળક આવી ગયેલું. બરાબર. તો ઘણું બધું અંતર હોય છે, બહુ ડિસ્ટન્સ હતું, પણ પોલીસ મિત્રોની તારીફ કરવી જોઈએ કે તાત્કાલિક બાઇકમાં બેસાડીને ત્યાં પહોંચાડ્યું. મેં પણ આચાર્યને ફોન કર્યો કે હમણાં પહોંચશે, રાહ જોજો. તો આ એક ખાસ કાળજી રાખો કે આગળના દિવસે અંતર નક્કી કરો, સાથોસાથ સેન્ટર જોઈ આવો, આમાં નંબર છે કે કેમ. ભણતા નામવાળા જો આવી ગયા હોય તો તમે પરીક્ષાના દિવસે હેરાન અટવાવ ન થાય, અને દૂર હોય તો કદાચ સમયસર ન પણ પહોંચી શકો, એ પણ બની શકે. બરાબર. આ પરીક્ષા દેવડાવવામાં વાલી જો મૂકવા જાય તો બેસ્ટ, સૌથી સારું. કારણ કે બાળક ઘણી વાર શું છે કે સ્પીડમાં કે ક્યારેક કોન્ફિડન્સમાં કંઈક કરી બેસે, એની કરતાં વાલી જ મૂકવા જાય ને લેવા જાય. સાથે 2 વ્હીલર વાપરે તો ઉત્તમ. બરાબર છે. કારણ કે ક્યાંય ટ્રાફિકમાં ફસાય નહીં. હા, બરાબર. અને સરળતાથી એ પહોંચી શકે. પણ આમાં ખાસ કાળજી રાખે ને પહેલા દિવસે અડધી કલાક પહેલા પહોંચી જવાનું. બરાબર. પછીના દિવસોમાં ભલે 20 મિનિટ પહેલા પહોંચે ચાલે. બરાબર. પણ પહેલા દિવસે અડધી કલાક પહેલા પહોંચી જાય, જેથી બાળક પોતાની જગ્યા બધું નક્કી કરી શકે અને અમારે બેસવાનું છે. હા, સાથે સાથે પરીક્ષામાં જ્યારે બાળક જાય છે, વિદ્યાર્થીઓ, ત્યારે
તમારે પારદર્શક પાઉચ, પાટિયાઓ, સ્પેડ કે જે કંઈ પાણીની બોટલ લઈ જાઓ તો એ પારદર્શક હોય એનો જ આગ્રહ રાખજો, કે જેથી કરીને તમારી લઈ ગયેલી કોઈ એવી વસ્તુઓ જે બોર્ડના નોર્મ્સ અનુસાર માન્ય નથી પરીક્ષા ખંડમાં, તો એ કદાચ જે તે શાળા કે કેન્દ્ર તમને પરીક્ષા ખંડમાં લઈ જવા નહીં દે. તો તમારે એ પણ કાળજી રાખવી જોઈએ કે તમારે પારદર્શક વસ્તુઓ સાથે લઈ જવાની છે. અને આ ઉપરાંત સાથે સાથે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સનો ઉપયોગ પણ તમારે નથી કરવાનો, કે જેમાં બોર્ડે એના નોર્મ્સની અંદર બેન મૂકી હોય એવા પરીક્ષામાં કોઈ પણ એવા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ તમે નહીં વાપરી શકો. તો સાહેબ, પરીક્ષા પહેલાં મને એવું લાગે છે કે આટલી કાળજી તો વિદ્યાર્થીઓએ અને સાથે સહકારમાં વાલીશ્રીઓએ પણ રાખવી જોઈએ. બીજો તબક્કો શરૂ થાય છે આપણો